દર્શન કરશે। જે રીતે અમિત શાહનો આ કાર્યક્રમ છે, ગાંધી જગન્નાથ મંદિર દર્શન કર્યા બાદ તેઓ પરિવાર સાથે મનાવવાના છે અને તે પ્રકારનો તેમનો કાર્યક્રમ છે। જગન્નાથ મંદિરમાં તેઓ આરતી ઉતારશે, ભગવાન જગન્નાથની આરતી જગન્નાથ મંદિર દર્શન માટે આવે છે, તેઓ અહીંયા પહોંચ્યા છે અને દર્શન કરતા હોય છે। પરંપરા વર્ષો સવારે દર્શન કરવા આવતા હોય છે, એવી રીતે આજે પણ તેઓ જે છે આ દર્શન કરવા માટે પહોંચ્યા છે। મોટી સંખ્યામાં અહીંયા નિલેશ આને આ તો બહાર ઉભો રાખ્યો છે અને હું બધા અંદર ઉભા છે। ગૃહમંત્રી અમિત શાહ છે તે જગન્નાથ મંદિર પર પહોંચી ગયા છે। તેમના સુરક્ષાના કાફલા સાથે અમિત શાહ છે કે આજે જે જગન્નાથ મંદિર છે ત્યાં દર્શન કરવા પહોંચ્યા છે। ભગવાન જગન્નાથના આજે દર્શન કરશે અને ભગવાન જગન્નાથને પ્રાર્થના કરશે। આરતી પણ જગન્નાથ ભગવાનની કરવાના છે અને ત્યારબાદ દાન પુણ્ય કરશે, મહંત સાથે ચર્ચા પણ કરશે। ખાસ કરીને સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે। ઉત્તરાયણનો દિવસ એટલે કે દાન પુણ્યનો દિવસ અને ઉત્તરાયણના દિવસે ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે સામાન્ય લોકોની પણ ખૂબ જ ભીડ હોય છે, દર્શનાર્થીઓની ભીડ હોય છે। વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી મંદિરમાં કે મંદિરમાં જ્યારે ભક્તો આવે છે ત્યારે જે ભીડભાડ હોય છે કે ધક્કા થાય તે માટેની વ્યવસ્થા સર્જાઈ હતી, પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતાની સાથે જે વ્યવસ્થા કરી દેવામાં આવી છે એટલે કે જે મંદિર પરિસર છે તે ખાલી કરી દેવામાં આવ્યું છે। સુરક્ષાની દ્રષ્ટિએ જે પણ દર્શનાર્થીઓ હતા તેને દર્શન કરી અને મંદિર છે તે પૂરું ખાલી કરી દેવામાં આવ્યું છે, કારણ કે હવે માત્ર ને માત્ર જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે ભગવાનના દર્શન કરી શકે, આરતી કરી શકે તે માટેની અત્યારે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। સુરક્ષાના કાફલા સાથે અમિત શાહ છે તે જગન્નાથ મંદિર ખાતે પહોંચી ગયા છે। બસ થોડી જ મિનિટોમાં હવે જે ભગવાન જગન્નાથનું મંદિર ઉપર આવશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથની આરતી, પૂજા અર્ચના કરશે અને આજનો જે દિવસ હોય છે તે ખૂબ વિશેષ હોય છે અને તેના કારણે ભગવાન જગન્નાથના મંદિરના દર્શન કરવા માટે સામાન્ય લોકો પણ આવતા હોય છે। ખાસ કરીને અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જ્યારે પણ અમદાવાદ આવે છે ત્યારે ભગવાન જગન્નાથના દર્શન કરવા અચૂક તેઓ આવે છે। પછી તે દીપાવલીનો તહેવાર હોય કે ઉત્તરાયણ હોય, કોઈ પણ તહેવારે જ્યારે પણ અમિત શાહ ગુજરાતની મુલાકાતે, અમદાવાદની મુલાકાતે હોય છે ત્યારે તેમના પરિવાર સાથે તેઓ દર્શન કરવા આવતા હોય છે। અને ખાસ કરીને રથયાત્રામાં જ્યારે પણ રથયાત્રા હોય છે તેની મંગળા આરતી થતી હોય છે ત્યારે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરવા પણ અમિત શાહ છે તે પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહેતા હોય છે, પરંતુ કોરોનાની મહામારીમાં જે રથયાત્રા હતી તેમાં તો તે આવી શક્યા ન હતા। પરંતુ અત્યારે જ્યારે ગુજરાતની મુલાકાતે, અમદાવાદની મુલાકાતે છે ત્યારે ઉત્તરાયણનો આ પાવન પર્વ અને ઉત્તરાયણના દિવસે ભગવાન જગન્નાથના દર્શન કરી ધન્યતા અનુભવશે, આશીર્વાદ મેળવશે કે જ્યારે કોરોનાની મહામારીમાં વિશ્વ આખું સપડાયું છે ત્યારે કોરોનાની મહામારીથી જો લોકોને રાહત આપે, મુક્તિ મળે જેવા પ્રાર્થના પણ ભગવાન જગન્નાથને કરશે। જી વિભુ પહોંચી ગયા છે અમિત શાહ અને દર્શન માટે પણ પરિવાર, તેમની સાથે પરિવારના સભ્યો પણ આવ્યા છે, એકલા ત્યાં પહોંચ્યા છે? જી સંધ્યા, અત્યારે જ્યારે અમિત શાહ છે તે જગન્નાથ મંદિર ખાતે પહોંચી ગયા છે અત્યારે જે ટ્રસ્ટીઓનો જે ઓફિસ છે, મંદિરની ઓફિસ છે તે ઓફિસમાં જે ટ્રસ્ટીઓ છે તેની સાથે મુલાકાત કરી રહ્યા છે અને ત્યારબાદ તેઓના પરિવાર સાથે તેઓ અહીં જે મંદિર છે ભગવાન જગન્નાથના તેના દર્શન કરવા માટે આવશે। એટલે કે આપ જોઈ શકો છો કે સીધા દ્રશ્યો જ્યારે પણ આવતા હોય છે ત્યારે
તેમના પરિવાર એટલે કે તેમના પત્ની તેઓની સાથે હોય છે, દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે તો આ વખતે પણ અમિત શાહ છે તે સુરક્ષાના કાફલા સાથે અહીં પહોંચી ગયા છે અને મંદિરમાં થોડી જ મિનિટોમાં હવે દર્શન કરવા માટે ઉપસ્થિત રહેશે. મંદિરમાં પણ વિશેષ જે તૈયારીઓ કરવામાં આવી છે કે ભગવાનને શણગાર કરવામાં આવ્યો છે તે પણ વિશેષ છે અને આરતી પણ વિશેષ કરતા હશે, કારણ કે આરતી કરવામાં આરતીનો લાવો પણ જે અમિત શાહ છે તે લે છે અને અત્યારે દર્શન કરવા માટેની તમામ વ્યવસ્થા છે તે મંદિરમાં કરી દેવામાં આવી છે. બસ થોડીક મિનિટોમાં હવે ટ્રસ્ટી સાથેની જે ઓફિસ છે ત્યાંથી બહાર આવશે અને ટ્રસ્ટીઓ સાથે અમિત શાહ છે તે મંદિરમાં આવી રહ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે અમિત શાહ છે તે સુરક્ષાના કાફલા સાથે અહીં પહોંચી ગયા છે. સુરક્ષા વ્યવસ્થા પસંદ કરી દેવામાં આવી છે. મંદિરમાં જ્યારે પણ આવતા હોય છે કેન્દ્રીય ગૃહમંત્રી છે તે સ્વાભાવિક છે તેમની જે પ્લસ સુરક્ષા છે એમના દીકરાની દીકરી છે તે પણ એઓની સાથે છે. આપ સીધા દ્રશ્યોમાં પણ જોઈ શકો છો. એટલે કે અમિત શાહ છે તે અત્યારે મંદિરે દર્શન કરવા પહોંચ્યા છે અને ઉત્તરાયણ પાવન પર્વે દર્શન કરી ધન્યતા અનુભવશે. એ ત્યાં જે દીકરાની દીકરી છે નાની એને સાથે લઈને તેઓ આજે દર્શન કરવા અમિત શાહ પહેલી વખત આજે મંદિર આવ્યા છે. સાથે તેમના પરિવારજનો પણ તેઓની સાથે છે. એટલે કે આજે વિશેષ પૂજા અર્ચના અને દર્શન કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ છે તે કરવામાં આવશે અને તેમનો પરિવાર આજે વિશેષ દિવસનો લાવો છે તે લેશે. અમિત શાહે છે જે મહાન દિલીદાસજીના આશીર્વાદ પણ લીધા છે અને ત્યારબાદ હવે પૂજા વિધિમાં જોડાયા છે. જી, તો સીધા દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ અને ન્યૂઝ 18 ગુજરાતીના જે દર્શકો છે તે પણ આ દ્રશ્યો જોઈ રહ્યા છે. અમિત શાહ પરિવાર સાથે પહોંચ્યા છે. તેમના પુત્રની દીકરી પણ છે તે આંગળી પકડીને અમિત શાહની એટલે કે દાદાની આંગળી પકડીને તે મંદિરના પહોંચી હતી દર્શન કરવા માટે. તેમના પત્ની, પુત્ર અને પુત્રવધુ અને પૌત્રી પણ છે તેમની સાથે અને મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરી રહ્યા છે. ઉત્તરાયણનો આ દિવસ છે, ઉત્સવ છે, પરંતુ ઉત્સવની સાથે જે હિન્દુ રીતિ રિવાજ મુજબ પ્રાર્થનાનું અને પૂજાનું જે મહત્વ છે તે પણ અહીંયા જોવા મળી રહ્યું છે. કોઈ પણ તહેવાર હોય પૂજા વિધિ વગર આપણો તહેવાર અધૂરો રહેતો હોય છે અને તે પ્રકારના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. તો અમિત શાહ તેમના પત્ની સાથે તેમના પુત્ર પણ છે, પુત્રવધુ પણ છે અને તેમના દીકરાની દીકરી સાથે આંગળી પકડીને તે પહોંચી હતી મંદિર પરિસરમાં. તો દાદાની આંગળી પકડીને, કારણ કે આજ તો એક આપણી પરંપરા છે, આપણી રીત રહી છે કે દાદા દાદીની આંગળી પકડીને આપણે મોટા થયા હોય ને પછી એ જ રીત રિવાજો આપણને જાણવા મળતા હોય છે, એ પરંપરાથી આપણે રૂબરૂ થતા હોય છે. એટલે વિભુ એ પરંપરા પણ અહીંયા જળવાતી જોવા મળી રહી છે. કે આપણી સંસ્કૃતિ છે તે આપણા વડીલો આપતા હોય છે. આજે અમિત શાહ છે તેમના દીકરાની જે દીકરી છે તેને પણ જે દીકરાની દીકરી છે તે ભાઈની તેમને સાથે લઈને આવ્યા છે અને તેમને આંગળી પકડી અને મંદિર સુધી લઈ આવ્યા છે. એટલે કે એ પણ જાણશે કે શું વારસો હોય છે, શું કેવી રીતે ભગવાનની પૂજા અર્ચનાઓ થતી હોય છે તેનો લાભ લેશે. એટલે કે કહી શકાય કે ખૂબ જ સારો સંદેશો અને બાળકોને પૂજા અર્ચના કરવામાં આવી રહી છે, આરતી ઉતારવામાં આવી રહી છે પરિવાર સાથે. ગૃહમંત્રી અમિત શાહ આરતી ઉતારી રહ્યા છે જગન્નાથ ભગવાનની. તો આ આરતીમાં આપ પણ સહભાગી બનો.
તો અમિત શાહ પરિવાર સાથે જગન્નાથ મંદિર પહોંચ્યા, આરતી કરી છે અને તિલક કરાવ્યું છે. પરિવાર સાથે તેઓ પહોંચ્યા છે. તેમના પત્ની, પુત્ર, પુત્રવધુ, પૌત્રી સાથે તેઓ પહોંચ્યા છે. આંગળી પકડીને, દાદાની આંગળી પકડીને દીકરી આવી હતી અને જે હિન્દુ પરંપરા, હિન્દુ રીત રિવાજ છે તેનાથી પણ તે રૂબરૂ થઈ રહી છે. કોઈ પણ તહેવાર હોય, પૂજા વિધિનું ખાસ મહત્વ હોય છે ને અમિત શાહ જ્યારે પણ ગુજરાત આવતા હોય છે, ખાસ કરીને રથયાત્રા અને ઉત્તરાયણ સમયે તેઓ જગન્નાથ મંદિરની મુલાકાત હંમેશા તેઓ લેતા હોય છે. આ મંદિર સાથે તેમની એક આસ્થા, એક જૂનો સંબંધ તેમનો બંધાયેલો છે, ગાઢ નાતો તેમનો રહેલો છે આ મંદિર સાથે, ભગવાન જગન્નાથ સાથે. નવા વર્ષનો આ પહેલો અવસર છે, પહેલો ઉત્સવ છે. જો કે ધામધૂમથી આ ઉત્સવને આપણે નથી મનાવી રહ્યા, પરંતુ પહેલા જેટલી કડકાઈ પણ નથી અને માટે જ પરિવાર સાથે આ ઉત્સવ આપણે ઉજવી રહ્યા છે. ત્યારે અહીંયાથી એક સંદેશ પણ એ જ મળી રહ્યો છે કે પરિવારને સાથે રાખીને આપ ઉત્સવ ઉજવો. ઉત્સવની મજા બેવડાઈ જતી હોય છે. તો જગન્નાથજીની આરતી ઉતારી, સહપરિવાર સાથે તેઓએ આરતી ઉતારી છે. ત્યારબાદ સાંજે ઉત્તરાયણની ઉજવણી પણ તેઓ કરશે અને આપ જોઈ શકો છો કે તેમના જય શાહની દીકરી પણ અત્યારે ફોટો સેશન કરાવી રહી છે. તેને પણ જાણે કે મજા પડી ગઈ હોય, જે મીડિયાના લોકો છે તેની સાથે તેણે પણ એક નાનું એવું ફોટો સેશન કરાવ્યું. હસતી ખીલતી તે જોવા મળી છે. તો જગન્નાથ મંદિરમાં પૂજા અર્ચના, ઉત્તરાયણનો આ દિવસ છે અને આ નિમિત્તે પરિવાર સાથે તે ઉજવણી કરવા માટે અમિત શાહ અમદાવાદ આવ્યા છે અને સૌપ્રથમ તેઓએ જગન્નાથ મંદિરમાં પૂજા અર્ચના કરી છે. ત્યારબાદ તેઓ ઉજવણી કરશે. જો કે મોટી સંખ્યામાં જ્યાં પણ ઉજવણી કરશે ત્યાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. તો દિલીપદાસજી મહારાજ આપ જોઈ રહ્યા છો, તેઓએ સૌપ્રથમ તિલક કર્યું હતું આરતી બાદ અને આશીર્વાદ પણ આપી રહ્યા છે. અહીંયાથી સૌના મનમાં બસ એક જ વિચાર છે કે આ કોરોના મહામારીમાંથી આપણે બહાર નીકળીએ. તો મંદિર તરફથી, મંદિર ટ્રસ્ટ તરફથી એક હાર પહેરાવવામાં આવી રહ્યો છે અમિત શાહને. દ્રશ્યમાં આપ જોઈ શકો છો. પહેલા એક મુગટ પહેરાવવામાં આવ્યો અને ત્યારબાદ હારથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે, પુષ્પથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે અમિત શાહનું. તો સૌના મનમાં બસ એક જ વિચાર છે, એક જ વાત લોકો પણ એ જ વિચારી રહ્યા છે, બસ આ કોરોના મહામારીમાંથી આપણે બહાર નીકળીએ. ભગવાન સમક્ષ સૌની બસ આ એક જ પ્રાર્થના છે. તો અમિત શાહે પણ મનમાં એ જ પ્રાર્થના કરી હશે. તો અમિત શાહનું સ્વાગત કંઈક આ રીતે કરવામાં આવ્યું છે પૂજા આરતી બાદ, જગન્નાથજીના દર્શન બાદ. મંદિર ટ્રસ્ટ તરફથી તેમને નાની એવી ભેટ આપવામાં આવી રહી છે. જોવાનું રહેશે અમિત શાહ આ બાબતે, કારણ કે આ પહેલા જ સવારે તેમણે ટ્વીટ કરીને ઉત્તરાયણની શુભકામના તો પાઠવી જ હતી, પરંતુ આ સમયે મીડિયા સામે કંઈક બે શબ્દો બોલે છે કે કેમ તે જોવાનું રહેશે. સૌ કોઈ આ જે દ્રશ્યો છે તેને કેમેરામાં કેદ કરવા ઈચ્છી રહ્યા છે. તો પૂજા આરતી કર્યા બાદ હવે તેઓ બહાર નીકળી રહ્યા છે. પરિવાર સમક્ષ, પરિવાર સાથે તેઓએ આ પૂજાનો લાહવો લીધો છે ઉત્તરાયણના પર્વ નિમિત્તે. અને રાજ્ય સરકારે પણ આ વખતે એ જ લોકોને અપીલ કરી છે કે આ વખતની ઉત્તરાયણ તમે પરિવાર સાથે ઉજવો, મિત્રો અને ધાડે ધાડા એકઠા ન કરો. હા બોલો. તો આરતી સમયના આ દ્રશ્યો છે.
જોવાનું રહેશે કે અમિત શાહ આ બાબતે કંઈ સંદેશ આપે છે કે નહીં, કારણ કે રાજ્ય સરકારે પહેલેથી જ એ સુનિશ્ચિત કરી દીધું હતું કે લોકોએ આ વખતે ઉત્તરાયણની મજા પરિવાર સાથે જ લેવાની છે. ધાબા ઉપર પણ મોટી સંખ્યામાં લોકોએ એકઠા નથી થવાનું. સવારથી જ જગન્નાથ મંદિરની જો વાત કરીએ તો સવારથી જ અહીં લોકો આરતીનો લાહો લેવા માટે, આ સાથે જ જગન્નાથજીના દર્શન કરવા માટે મોટી કતારમાં, લાંબી કતારમાં લોકો ઊભા હતા. પરંતુ અમિત શાહનો કાર્યક્રમ જે રીતે શેડ્યુલ હતો તે પ્રકારે ત્યારબાદ લોકોને અત્યારે અવરજવર પર રોક લગાવી દેવાઈ છે સુરક્ષાના કારણોસર. અન્ય લોકોને અત્યારે પ્રવેશ નથી અપાઈ રહ્યો. ફક્ત મીડિયાના કર્મચારીઓ અને મંદિર ટ્રસ્ટના લોકો જ અત્યારે ત્યાં ઉપસ્થિત છે. બાકી દર્શનાર્થીઓ અમિત શાહ ત્યાંથી રવાના થશે ત્યારબાદ તેઓને પણ પરવાનગી આપવામાં આવશે. મંદિર પરિસરમાં તેઓ પણ આવી શકશે, પરંતુ હાલ થોડા સમય માટે તેઓને બહાર રોકવામાં આવ્યા છે. સુરક્ષાના કારણોસર આમ કરવામાં આવી રહ્યું છે. તો આ બે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. પહેલા દ્રશ્યો છે જ્યારે અમિત શાહ ત્યાં પહોંચ્યા હતા તે સમયના. તો ગજરાજની પણ તેઓ પૂજા કરશે. જો કે આ વખતે રથયાત્રાની આપણે ઉજવણી નથી કરી શક્યા કોરોના મહામારીના કારણે, અને આપ સૌને ખ્યાલ છે કે કોરોનાના કારણે આપણે કોઈ ઉત્સવ નથી ઉજવી શક્યા. નવા વર્ષનો આ પહેલો આ ઉત્સવ છે. અને જ્યારે રથયાત્રા હોય છે, રથયાત્રાનું પ્રસ્થાન અહીંયાથી થતું હોય છે, ગજરાજ તેમાં સૌથી આગળ હોય છે, ત્યારે આ લાહવો પણ તેઓ લઈ રહ્યા છે. તો આપણે જોયું ગજરાજે પણ અમિત શાહના હાથમાંથી જે ભોજન હતું તે તેમણે સામેથી ગ્રહણ કર્યું છે સૂંઢ આગળ કરીને. તો શેરડી ખવડાવી રહ્યા છે. આજે પશુઓને અને પક્ષીઓને સેવા કરવી તે પણ ખાસ મહાત્મ્ય હોય છે, ખાસ કરીને ગાયની. અને આપ જે રીતે કારણ કે શેરડી આરોગવું સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક હોય છે. લોકો પણ આજના દિવસે ખાસ શેરડી આરોગતા હોય છે. અને આપ જોઈ રહ્યા છો જે રીતે દ્રશ્યોમાં પણ કે અત્યારે ગજરાજને અત્યારે શેરડી આપવામાં આવી રહી છે. આ સાથે તેમને ભોજન આપવામાં આવી રહ્યું છે. પૂજા અર્ચનાની સાથે જ પેટ પૂજા પણ કરાવવામાં આવી રહી છે. તો પુષ્પ પૂજાની સાથે પેટ પૂજા પણ ગજરાજને કરાવવામાં આવી રહી છે. તો ગજરાજ પણ ખુશખુશાલ દેખાઈ રહ્યા છે. જે રીતે અમિત શાહના હાથમાંથી તેઓએ ભોજન છીનવ્યું હતું. અને આજનો આ દિવસ સેવાનો હોય છે. સેવાનું પણ એક અલગ મહાત્મ્ય હોય છે. દરેક લોકો પોતપોતાની રીતે, શ્રદ્ધાની રીતે તેઓ સેવા કરતા હોય છે. કોઈ ગૌ સેવા કરતું હોય છે, કોઈ અન્ય રીતે સેવા કરતા હોય છે. અને આ દ્રશ્યો પહેલાં પૂજા અર્ચના બાદ જગન્નાથજીની આરતી ઉતાર્યા બાદ ગજરાજની પૂજા કરવામાં આવી અને તેમને ભોજન આપવામાં આવ્યું, શેરડી આપવામાં આવી. આ સાથે જ મોં મીઠું કરાવવામાં આવ્યું ગજરાજનું. તો આ પહેલાં પણ જ્યારે પણ અમિત શાહ અહીંયા પહોંચ્યા છે, કાં તો ગાયની પૂજા કરાય છે, ગજરાજની પૂજા કરાય છે. આ વર્ષે રથયાત્રાનું આયોજન થઈ શક્યું ન હતું, જેના કારણે ગજરાજ આપણને જોવા મળ્યા ન હતા, જે હંમેશા રથયાત્રાનું પ્રસ્થાન કરાવતા હોય છે. પરંતુ આ બે દ્રશ્યો આપ જોઈ શકો છો. એક તરફ પૂજા, ભગવાનની પૂજા, જગન્નાથજીની પૂજા, અને બીજી તરફ ગજરાજની પૂજા કરાઈ રહી છે, આરતી ઉતારવામાં આવી રહી છે. તો અમિત શાહ પરિવાર સાથે ગજરાજની પૂજા કરી રહ્યા છે. પુષ્પ પૂજા અને પેટ પૂજા પણ કરાવવામાં આવી રહી છે. આ પહેલા જ્યારે આરતી ઉતારી હતી તે સમયના આ દ્રશ્યો છે. પરિવાર સાથે અમિત શાહ તેમના પત્ની, પુત્રવધુ, બાળકી સાથે જોવા મળ્યા. અને તેમની જે બાળકી છે, પૌત્રી છે, તે તેમની આંગળી પકડીને, દાદાની આંગળી પકડીને મંદિર પરિસરમાં આવી હતી. તે જોઈને દરેકને કદાચ પોતાનું બાળપણ પણ યાદ આવી ગયું હશે, જ્યારે તેઓ પણ તેમના દાદા દાદી, નાના નાની સાથે મંદિર પરિસરમાં જતા હશે. કોઈ પણ મંદિરે જતા હોય, નાના બાળકો તેમના વડીલોની આંગળી પકડીને જતા હોય છે. અને એ જે લાહવો છે, જે પરંપરા છે, તેની શીખ મળે છે ત્યાંથી. તો ઉત્તરાયણની ઉજવણી આ વખતે જો કે લોકોએ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. સરકારે સંદેશ આપ્યો છે. લોકોએ જે મજા છે તે સજામાં પરિવર્તિત ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે.